તો લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી જોયેલું કોઈ કહી શકશે? ડીઅરેન્જમેન્ટ સર. ડીરેન્જમેન્ટ. ઓકે, એ કમ્પ્લીટ કરેલું ને? હા, એના સમ ને જોયેલા. અને પ્રૂફ એની? પ્રૂફ તો એક મિનિટ, પ્રૂફ લગભગ નથી જોયો. હા, જોયેલી છે. જોયેલી ને? ઓકે. તો તેમ છતાં બીજા સર ને પૂછી જાવ કોઈક ને. હું મોડો લેટ આવ્યો હતો ને, મને ઈ ખ્યાલ છે ડીઅરેન્જમેન્ટ ચાલતું હતું. હા, આ ડીરેન્જમેન્ટ નો એક્ઝામ્પલ ચાલો કોઈ કહી શકશે? આ થઈ ગયું ને આ બધું? હા, આ તો થઈ ગયેલું છે. અચ્છા, નેક્સ્ટ પ્રૂફ. પ્રૂફ થઈ ગઈ હતી. જો તો બીજા કોઈ કે બાકી છે? હેલો સર, હા, બાકી છે પ્રૂફ. બાકી છે ને પ્રૂફ? ઓકે, તો અહીંથી સ્ટાર્ટ કરી આવો. તો આ જે આપણે ફોર્મ્યુલાનો યુઝ કર્યો, નહીં સોરી, ફોર્મ્યુલા તો આપી જ નથી. ડીરેન્જમેન્ટ શું છે અને D1 D2 D3 આ સમજ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ. આ રીતે D4 અને D5 ફાઇન્ડ કરી શકાય. ઓકે, લેટ અસ મૂવ ફોરવર્ડ. There is a formula for finding number of derangements on n numbers. So we will give the proof of that formula. Let dn denotes the number of derangements on n numbers 1, 2 up to n. Then dn is equal to n factorial into bracket 1 minus 1 upon 1 factorial plus 1 upon 2 factorial and so on up to 1 upon n factorial. Sign are minus then plus then minus then plus. Now let us see the proof of this formula. Derangement. What is derangement? As per our definition, derangement is a permutation in which ith element should not be I. So first of all, let us take the collection of all permutations of numbers 1, 2 up to n. So S is the set of all permutations A1, A2 up to An, that is n permutation of numbers 1, 2, 3 up to n. Now we want to find number of derangements. So we must define weight function as weight of any element is equal to 1. So let weight function W is from S to R defined as weight of A equal to 1 for every A belongs to S. A belongs to S means A is some permutation on numbers 1 to up to n. Now we want to find out the numbers where AI is not equal to I. So we will define the properties as AI is equal to I. So any property does not satisfy, then we can find E of 0. And that is very easy because we know the formula of E of 0. It is somewhat easy formula in compare with E of m, where m is not equal to 0. So let us take n properties P1, P2 up to Pn, where Pi, any property Pi is defined as A belongs to S has property Pi if AI is equal to I for every Sir? 1 to આપણે આ પ્રૂફ પૂરી કરી નાખી છે. કરી નાખી છે. હા, સારું, તો ઓકે, તો અહીંયા મેં કદાચ એક વધારાનું લખ્યું છે. આ જે ફોર્મ્યુલા છે ને
1 minus 1 upon 1 factorial plus 1 upon 2 factorial અને સમેશન ફોર્મમાં આ રીતે લખી શકાય equal to n factorial આ જે n factorial એમ ના એમ છે અને આ જે છે ઇન્ટુ બ્રેકેટ એને સમેશન ફોર્મમાં લખ્યું છે સમેશન I equal to 0 to n minus 1 raised to I upon I factorial એટલે I equal to 0 હોય ત્યારે પોઝિટિવ સાઇન અને 0 factorial એટલે 1 એટલે ફર્સ્ટ ટર્મ 1 સેકન્ડ ટર્મમાં માઇનસ સાઇન થઈ જશે કારણ કે I equal to 1 થશે એટલે -1 upon 1 factorial પછી 2 થશે ત્યારે e1 થશે એટલે +1 upon 2 factorial એ રીતે up to n factorial તો આ એક સમેશન ફોર્મ મેં કદાચ વધારાનું આમાં લખ્યું છે જે લાસ્ટ ટાઈમ નહીં હોય ઓકે નાઉ we'll see the new topic permanent. Permanent is something like determinant. Matrix no determinant find કરીએ છીએ આપણે કોઈ એક રો પર કે કોલમ પર તમે એનું એક્સપાન્શન કરો તો કોઈ એક રો લઈ લો સપોઝ ફર્સ્ટ રો લીધી તો ફર્સ્ટ રો નો ફર્સ્ટ એલિમેન્ટ મલ્ટીપ્લાય બાય ફર્સ્ટ એલિમેન્ટ જે લીધો એને હાઈડ કરો એની રો ને એની કોલમ અને બાકીનો જે બચે એનો ડિટર્મિનન્ટ લઈએ પછી માઇનસ અને બીજો એલિમેન્ટ લઈએ અને પછી એને હાઈડ કરો અને બાકીનો વચ્ચે ડિટર્મિનન્ટ લઈએ આ રીતે એનું એક્સપાન્શન કરતા હોઈએ છીએ આપણે ડિટર્મિનન્ટનો એમ ડિટર્મિનન્ટની ડેફિનેશન આખી અલગ હોય છે પછી આ તો એક્સપાન્શનની એક મેથડ કોઈએ ગોતી નથી અને એ રીતે આપણે એક્સપાન્શનની મેથડથી પછી ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ એવું જ કંઈક પરમાનન્ટમાં છે પરમાનન્ટ એટલે મેટ્રિક્સનો પરમાનન્ટ ફાઇન્ડ કરવાનો છે પેલામાં પણ મેટ્રિક્સ હોય છે ડિટર્મિનન્ટમાં એક હોય છે કે ડિટર્મિનન્ટ સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ અહીંયા એવું નથી પરમાનન્ટ ફાઇન્ડ કરવા માટે સ્ક્વેર મેટ્રિક્સ હોવો જરૂરી નથી પણ એમાં કન્ડિશન એવી છે નંબર ઓફ રો જે છે એ નંબર ઓફ કોલમ કરતા ઓછી હોવી જોઈએ અથવા એના જેટલી હોવી જોઈએ એટલે m/n મેટ્રિક્સ હોય તો m is less than or equal to n એટલે નંબર ઓફ રો is less than or equal to number of column આ એક કન્ડિશન છે બાકી પરમાનન્ટ ઓફ એ ની મેટ્રિક્સ ની એક ડેફિનેશન છે અને એ ડેફિનેશન ને ઇક્વિવેલન્ટ એક્સપાન્શન ની મેથડ છે જેમ પેલામાં પણ એક્સપાન્શન ની મેથડ છે તો જોઈએ આપણે let a is equal to ai છે m cross n be an m/n matrix with m less than or equal to n then the permanent of a is defined as આ એનું નોટેશન છે જો હવે અહીંયા નોટેશન માટે હું તમારું ધ્યાન દોરી દઉં કેટલીક જગ્યાએ સ્મોલમાં p હોય PER પરમાનન્ટ માટે PERM એવો પણ નોટેશન યુઝ થાય છે અને એ બધું સ્મોલમાં પણ જ્યારે PER ખાલી એટલું યુઝ થાય છે ત્યારે આમાં કેટલાકે જુદું પાડ્યું છે કે P કેપિટલ કરો તો એનો મતલબ આ સ્ક્વેર મેટ્રિક્સ નથી એ અને પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી આ જો એ સ્ક્વેર મેટ્રિક્સ હોય તો એના પરમાનન્ટ માટે સ્મોલ p કરવામાં આવે છે PER જ છે પણ સ્મોલ p સ્મોલ p નો મતલબ અંદરનો મેટ્રિક્સ જે છે એ સ્ક્વેર મેટ્રિક્સ જ છે આવા અલગ અલગ નોટેશન્સ આપેલા છે પણ આપણે એક જનરલ નોટેશન છે કેપિટલ PER કેપિટલ P અને સ્મોલમાં ER આવું નોટેશન યુઝ કરીશું કારણ કે આપણે એમ એટલે આ જે છે આ તો જનરલ છે કે સ્ક્વેર મેટ્રિક્સ હોય કે ના હોય એ તો પણ આનો યુઝ થઈ શકે છે એટલા માટે આપણે દર વખતે સ્ક્વેર મેટ્રિક્સ હોય ત્યારે સ્મોલ p ને એવું નહીં કરીએ અને આ રીતે આપણે નોટેશનમાં યુઝ કરીશું તો permanent of a is defined as permanent of a equal to summation
of A1 I1 A2 I2 up to AM IM આ બધા એલિમેન્ટ્સ નો પ્રોડક્ટ છે. પ્રોડક્ટ ઓફ A1 I1 A2 I2 up to AM IM. 1 2 3 up to M નંબર ઓફ રો છે એટલે M સુધી જશે અને ટોટલ એલિમેન્ટ્સ આ M થશે એટલે I1 I2 up to IM સુધી જ જશે. એક નંબર ઓફ કોલમ બતાવે છે પણ એ M સુધી ના જઈ શકે કારણ કે ટોટલ નંબર ઓફ રો M છે એટલે ત્યાં 1 to M ફિક્સ કર્યા છે એટલે ટોટલ એલિમેન્ટ્સ નો નંબર પણ ફિક્સ કર્યો છે M એટલે I1 I2 up to IM સુધી જ જઈ શકાય. તો I1 I2 IM શું છે? where I1 I2 IM is the M permutations of numbers 1 2 up to N. N numbers જે છે એનું M permutation લેવાનું છે. So summation runs over all M permutations I1 I2 IM of numbers 1 2 up to N. હવે જોઈએ આપણે M equal to 1 હોય તો શું થાય? M equal to 1 હોય તો શું થાય? સોરી આ M equal to 1 માટે હા બરાબર M equal to 1 છે એટલે અહીંયા એક જ એલિમેન્ટ આપણને મળશે. રો 1 છે અને એટલે રો મેટ્રિક્સ છે આપણો કોલમ ઘણી બધી છે. તો તમને અહીંયા એલિમેન્ટ આ જે ડેફિનેશન છે એમાં પ્રોડક્ટ માટેનો માં જે એલિમેન્ટ્સ લઈએ છીએ એક જ એલિમેન્ટ મળશે ને. M સુધી જવાનું છે તો 1 સુધી જ જવાનું છે એટલે A1 I1. What is I1? I1 is one permutation M permutation એટલે one permutation of numbers 1 to up to N. તો 1 to up to N નો one permutation એટલે શું થાય? તો કે એક permutation આવશે 1, બીજું આવશે 2, ત્રીજું 3 up to N. તો આપણી જે ડેફિનેશન છે સમેશન A1 I1 એમાં I1 equal to પહેલું permutation 1 મૂકો એટલે A1 1 મળશે. બીજું પરમ્યુટેશન I1 equal to 2 મૂકો એટલે A1 2 મળશે. તો એનો સમેશન લેવાનો છે એટલે A11 plus A12 plus A1M. તો રો મેટ્રિક્સ માટે if M equal to 1 then A is a row matrix with n columns and in that case permanent of A equal to A11 plus A12 plus A1n એટલે કે રો ના જે એલિમેન્ટ્સ છે એનો સમ કરવાનો છે બીજું કંઈ નથી. That is permanent of a row matrix is sum of its elements. But 2 by 2 matrix હોય તો શું થાય? If A is 2 by 2 matrix then તો n equal to fix થઈ ગયું 2, m equal to 2 થઈ ગયું એટલે અહીંયા બે એલિમેન્ટ રહેશે A1 I1 A2 I2 where I1 I2 is a 2 permutation of 1 to 1 2. તો 1 2 ના બે permutation કયા કયા થશે? એક 1 2 અને 2 1. તો એ 1 2 અને 2 1 જે વેલ્યુ છે I1 I2 ની એ અહીંયા સબસ્ટિટ્યુટ કરો તમે એટલે A11 A22 પ્લસ A12 21. જો અહીંયા 1 રો એલિમેન્ટ ફિક્સ રહે છે 1 અને 2 આ પરમ્યુટેશન થી મળે છે બીજો 1 અને બીજો 2. પહેલું પરમ્યુટેશન 1 2 નો યુઝ કરો એટલે 1 અને 2 અગેન પ્લસ A1 2 2 અને આમાં જો આ ફર્સ્ટ જે રો એલિમેન્ટ છે રો નંબર જે છે 1 અને 2 આ ફિક્સ રહે છે પણ જે કોલમ નો નંબર છે એ પરમ્યુટેશન માંથી આવે. બીજું પરમ્યુટેશન આપણું 2 1 છે તો અહીંયા 2 રિપ્લેસ કરીએ છીએ અહીંયા 1 રિપ્લેસ કરીએ છીએ એટલે આ રીતે બનશે A11 A22 પ્લસ A12 A21 એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને એડ કરવાના છે. A11 A22 એટલે ડાયાગોનલ એલિમેન્ટ્સ
પ્લસ A12 A21 એટલે પેલો નોન ડાયાગોનલ અથવા તો બીજો ડાયાગોનલ જે આવે છે એના એલિમેન્ટ્સ. That is permanent of a 2 by 2 matrix is sum of cross multiplication of its elements. Right. તો આ રીતે આપણે એક રો મેટ્રિક્સ હોય તો પરમાનન્ટ ફાઇન્ડ કરવાનું ઈઝી છે, ખાલી એલિમેન્ટ્સ નો સમ કરી દો. 2 by 2 હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને એડ કરી દો એટલે તમને પરમાનન્ટ મળશે. અચ્છા, હવે ડિટર્મિનન્ટ ની વાત કરીએ તો 2 by 2 નો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ તો અહીંયા જસ્ટ માઇનસ સાઇન આવે છે, બાકી બીજો કોઈ ફરક નથી. તો પરમાનન્ટમાં સાઇન છે માઇનસ ક્યારેય આવતી નથી, આ જોયું આપણે. ઉપર સમેશન છે એટલે બધા પ્લસ પ્લસ જ આવશે. ડિટર્મિનન્ટમાં સાઇન ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા સાઇન લેવાની નથી, બધા પોઝિટિવ જ છે, બધું પ્લસ. એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન 2 by 2 નો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને એડ કરવાના છે. Let us see one example. If A is equal to A is 2 by 4 matrix, then find permanent of A. 2 by 4 matrix. So M is equal to 2. So there are only two elements from definition. Permanent of A equal to summation of A1 I1 A2 I2. Two elements, product of two elements, A1 I1 A2 I2, where I1 I2 summation runs over all two permutations I1 I2 of numbers n equal to 4 છે એટલે 1 2 3 up to 4, 1 2 3 and 4. તો હવે આપણે we have to find out two permutations of 1 2 3 4. So now two permutations of numbers 1 2 3 4. આ permutation find કરીએ તો જ આપણને I1 I2 ની વેલ્યુ મળશે. એટલે 1 2 3 4 ના two permutations લખી દઈએ પહેલા. તો 1 2 3 4 ના two permutations are 1 2 1 3 1 4, 2 1 2 3 2 4. See, in permutation elements are not, repetition is not allowed. Repetition is not allowed. So 2 2 is not allowed. So 2 1 2 3 2 4. Then 3 1 3 2 3 4. 4 1 4 2 4 3. Permutations તમને ખબર છે કેટલા np2 એટલે કેટલા થશે? 4p2 કેટલા મેમ્બર થવા જોઈએ? 4 factorial upon 4 minus 2 factorial, 4 into 3 એટલે 12 થવા જોઈએ. તો આ 12 permutations તમારે યાદ કરીને લખવાના છે. Now by definition permanent of A equal to, હવે અહીંયા I1 I2 આ મૂકતા જવાનું છે. I1 equal to 1 I2 equal to 2. બીજા કેસમાં I1 equal to 1 I2 equal to 3 અને સમ કરતા જવાનો છે. તો પહેલા 1 અને 2 એટલે A11 plus sorry A11 into A22. તો A11 A22 plus હવે આ 1 3 મૂકવાનો છે વેલ્યુ I1 I2 ની. તો A11 A23 A11 A23 પ્લસ આ 1 4 મૂકીએ તો A11 A24 A11 A24. આ રીતે પ્લસ પ્લસ કરતા જઈએ, બધા પરમ્યુટેશન ની વેલ્યુ મૂકતા જઈએ. લાસ્ટમાં 4 અને 3 મૂકીએ એટલે A14 A2 પોસિબલ છે. 4 4 તો અલગ એટલે 4 4 તો નહીં જ આવે, 4 3 આવશે.
હવે લાસ્ટમાં જોઈ લઈએ 1 4 અને 2 3. 1 4 1 4 એટલે 3 અને પેલા બીજા ડિવાઇસમાં કનેક્શન લોસ છે એટલે થોડી વારમાં ચાલુ થઈ જશે. 1 સેકન્ડ. અચ્છા, ક્યાંથી નથી સમજાયું? કોઈએ કીધું છે કે કંઈ સમજાયું નથી, તો ફરીવાર રિપીટ કરો. તો ક્યાંથી નથી સમજાયું એ કહેવું પડશે મને. પરમાનન્ટ એ ત્યાંથી, પણ પરમાનન્ટ બધેમાં પરમાનન્ટ એ જ આવશે. એટલે એક્ઝામ્પલમાં કે ડેફિનેશનમાં કે એનું ક્યાંથી? મિત્તલબેન, તમે ઓડિયો ઓન કરીને વાત કરો, કઈ વાંધો નહીં. સર ઓલી પરમાનન્ટ ની વેલ્યુ મૂકીને આ A11 A22 એના પછી જે આપણે વેલ્યુ ફાઇનલ મૂકી છે ને 2 ને હા, -2 ને હા ઈ બધી વેલ્યુ મૂકીને એમાં તમારો અવાજ વયો ગયો તો એટલે કઈ ખબર નથી અચ્છા પડી. અચ્છા, ઓકે ઓકે, સારું. તો અહીંયાથી રિપીટ કરીએ. હા એ હા હા, જો A11 આ તો પરમ્યુટેશન મૂક્યા એ તો ખ્યાલ આવી ગયો ને ફોર્મ્યુલામાં. તો હવે A11 એટલે આપણા મેટ્રિક્સ માંથી લેવાનો. A11 એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ એટલે 2. A22 એટલે સેકન્ડ રો સેકન્ડ એલિમેન્ટ, સોરી સેકન્ડ રો સેકન્ડ કોલમ. આ સેકન્ડ રો સેકન્ડ કોલમ નો -2. પછી A11 A23. A11 એટલે અગેન ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે 2. A23 એટલે સેકન્ડ રો થર્ડ કોલમ એટલે -1. આ રીતે A11 A24. A11 તો 2 રિપીટ થયો, 2 4 સેકન્ડ રો ફોર્થ કોલમ, તો સેકન્ડ રો ફોર્થ કોલમ એટલે 1. આ રીતે આ ઉપરની ફોર્મ્યુલા જે છે એમાં બધા જ એલિમેન્ટ્સ સબસ્ટિટ્યુટ કરતા જઈએ તો લાસ્ટમાં જે એરર મિસ્ટેક હતી A14 A23 હોવું જોઈએ. આ છેલ્લું પરમ્યુટેશન 4 3 છે એટલે A14 A23 હોવું જોઈએ. આ મિસ્ટેક છે. તો એ એલિમેન્ટ જોઈ લઈએ આપણે. 1 4 એટલે ફર્સ્ટ રો ફોર્થ કોલમ, ફર્સ્ટ રો ફોર્થ કોલમ એટલે 3, તો 3 બરાબર છે. પછી અહીંયા હોવું જોઈએ A23 એટલે સેકન્ડ રો અને થર્ડ કોલમ, તો સેકન્ડ રો
થર્ડ કોલમ એટલે -1, તો -1 એટલે વેલ્યુ બરાબર મૂકી છે, અહીંયા ખાલી લખવામાં ભૂલ છે, A23 હોવું જોઈએ. તો આ બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ અને કેલ્ક્યુલેશન્સ કરીએ તો આન્સર આવ્યો -2. તો આ રીતે પરમેનન્ટ ફાઇન્ડ કરી શકાય. હેલો સર, હા બોલો. હેલો, પરમ્યુટેશન એ બરાબર ઓલા છે A11 A22 છે એ કઈ રીતે આવ્યું એ મને હા, નથી સમજાયું. એ- A11 A22 પ્લસ હા એ રિપીટ કરી દઈએ. પરમ્યુટેશન લીધા એ સમજાયું તમને? 1 2 3 4 ના 2 પરમ્યુટેશન્સ. હા એ સમજાયું? સમજાણું સર, હા. નીચેના સ્ટેપ જ નથી સારું, સમજાયું. હવે જો આપણી જે ફોર્મ્યુલા છે સમેશન A1 I1 A2 I2, એમાં I1 I2 અહીંથી લેવાના પરમ્યુટેશન માંથી. આ પહેલો જે એલિમેન્ટ છે I1 છે, બીજો છે I2 છે. તો I1 = 1 મૂકવાનું અને I2 = 2 મૂકવાનું. તો અહીંયા 1 તો ફિક્સ જ છે, I1 = 1 મૂકીએ છીએ એટલે 1 1 બન્યું. 2 પછી I2 = 2 મૂકીએ છીએ એટલે 2 2 બન્યું. તો A11 A22, તો પહેલો એલિમેન્ટ બન્યો A11 A22. પછી સમેશન છે ઓકે ઓકે સર, સમજી. બસ, બરાબર. હા 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 એવી રીતે. હા, થેન્ક યુ સર. ઓકે, વેલકમ. તો આ રીતે આપણે પરમેનન્ટ ફાઇન્ડ કરી શકીએ. પરમેનન્ટમાં આપણે જોયું કે ક્યાંય ત્યાં નેગેટિવ સાઇન નહીં આવે. નેગેટિવ સાઇન તો જે એલિમેન્ટ્સ ની હોય એ આવી શકે, બાકી આપણે પ્લસ પ્લસ જ લેવાનું છે. તો હવે પરમેનન્ટ ફાઇન્ડ કરવાનું જે પેલું એક્સપાન્શનની મેથડ મેં તમને વાત કરી કે પેલામાં ડિટરમિનન્ટમાં પણ એક્સપાન્શનની મેથડ ડેવલપ થઈ છે, એવી રીતે આમાં પણ એક્સપાન્શનની એક મેથડ ડેવલપ થઈ છે. તો એ મેથડ હું તમને સમજાવું. easy way to find permanent. Permanent of A, આ બધું તો એમને જ છે. A matrix is M by N matrix, M less than or equal to N. પણ હવે એક નવો મેટ્રિક્સ આપણે બનાવીએ. કેવી રીતે? પેલા ડિટરમિનન્ટમાં કેમ આપણે એક એલિમેન્ટ જે ચૂઝ કરીએ એને આપણે હાઇડ કરીએ છીએ, એની રો અને કોલમ, અને બાકીનું જે બચે એનો ડિટરમિનન્ટ લઈએ છીએ, બાકીનો જે મેટ્રિક્સ બચે તે. આમાં પણ એવું જ આપણે નવી મેથડ એની જ છે. આ જ મેથડ, આ ખાલી એક્સપાન્શનની મેથડ છે, એટલે આ છે આમાં કન્વર્ટ થાય છે આ ફોર્મ્યુલામાં. તો એના માટે આપણે આની જરૂર પડશે. સપોઝ Aij denotes a matrix obtained from A by removing ith row and jth column. એટલે કે એક એલિમેન્ટ તમે Ij એલિમેન્ટ ચૂઝ કરો તમે, તો ith રો ને jth કોલમ, I ની રો અને j ની કોલમ ને રિમૂવ કરવાની, એટલે કે હાઇડ કરવાની. આપણે હાઇડ કરી દઈએ અને બાકીનો જે મેટ્રિક્સ બને તે મેટ્રિક્સને આપણે નામ આપ્યું Aij, કેપિટલ Aij. સ્મોલ Aij એલિમેન્ટ માટે છે, એટલે આપણે અહીંયા આ મેટ્રિક્સ છે એટલે કેપિટલ Aij નામ આપ્યું. તો કેપિટલ Aij is a matrix obtained from A by removing ith row and jth column. Then permanent of A is equal to, આ તો આપણી ડેફિનેશન જ છે, this is equal to આ રીતે થશે. હવે સપોઝ તમે ફર્સ્ટ રો ચૂઝ કરો છો, કોઈ પણ રો ચૂઝ કરી શકો તમે આમાં, અથવા કોઈ પણ કોલમ ચૂઝ કરી શકો. એક રો અથવા એક કોલમ ચૂઝ કરો. ફર્સ્ટ રો ચૂઝ કરીએ એમ માનીને આ ફોર્મ્યુલા લખી છે. ફર્સ્ટ રો માં એલિમેન્ટ્સ આવશે A11 A12 A13 અપ ટુ A1n. તો આમ કરવાનું છે, A11 ઇન્ટુ બાકીનો જે મેટ્રિક્સ બચ્યો આને હાઇડ કરવાથી, આની રો અને કોલમને હાઇડ કરવાથી બાકીનો જે મેટ્રિક્સ બચ્યો A1, કેપિટલ A11, એનો પરમેનન્ટ ફાઇન્ડ કરવાનો અગેન. પ્લસ બીજો એલિમેન્ટ લીધો A12 મલ્ટીપ્લાય બાય પરમેનન્ટ ઓફ A12, એટલે કે 12 એલિમેન્ટને હાઇડ કરવાથી બાકીનો જે મેટ્રિક્સ બચે એનો પરમેનન્ટ. પ્લસ પ્લસ અપ ટુ આખી રો ના બધા એલિમેન્ટ આ રીતે લઈ અને હાઇડ કરતા જઈએ, બાકીનો જે મેટ્રિક્સ બચે એનો પરમેનન્ટ લેતા જવાનું. આવી સિમ્પલ ફોર્મ્યુલા બને છે એક્સપાન્શનની. આમાં ક્યાંય માઇનસ સાઇન નથી, ડિટરમિનન્ટમાં તમારે સાઇન નું ધ્યાન રાખવું પડે છે, આમાં તો સાઇન નું ધ્યાન નથી રાખવાનું, એટલે બહુ ઈઝી પડશે તમને.
પેલામાં પ્લસ માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જાય આપણાથી, પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જાય. પેલું જોવું પડે કે ફર્સ્ટ કોલમ અને રો નો સમ જે છે ઓડ થાય તો માઇનસ, ઇવન થાય તો પ્લસ, એવું હોય છે એમાં. આમાં એવું કઈ જોવાની જરૂર નથી, ડાયરેક્ટલી કોઈ પણ એક રો અથવા એક કોલમ ચૂઝ કરો. નોર્મલી ફર્સ્ટ રો ચૂઝ કરીએ, એના બધા એલિમેન્ટ્સ લેતા જઈ, જે તે એલિમેન્ટ્સ ની સાથે એને હાઇડ કરવાથી બનતા મેટ્રિક્સ નો પરમાનન્ટ થી મલ્ટીપ્લાય કરી દેવાનો. હવે પરમાનન્ટ ફાઇન્ડ કરવામાં, બાકીના મેટ્રિક્સ નો પરમાનન્ટ ફાઇન્ડ કરવામાં ઓલા આપણા બે જે રિમાર્ક્સ હતા એનો ઉપયોગ કરવાનો રહેતો. જો બાકીનો મેટ્રિક્સ રો મેટ્રિક્સ બચે તો એનો પરમાનન્ટ ઇઝીલી તમે આ રીતે ફાઇન્ડ કરી શકશો, ખાલી એલિમેન્ટ્સ નો સમ. અને બાકીનો મેટ્રિક્સ છે એ જો 2x2 મેટ્રિક્સ બચે તો એના ક્રોસ એલિમેન્ટ્સ નો મલ્ટીપ્લાય કરીને એડ કરી દેવાય. તો આ બે ફોર્મ્યુલા તમને એમાં ઉપયોગી થશે, કારણ કે આઈધર આ બે માંથી એક જ વસ્તુ બચશે. કાં તો જો સ્ક્વેર મેટ્રિક્સ હોય ને તો છેલ્લે તમારો 2x2 મેટ્રિક્સ આવશે, એને તમે એક્સપાન્ડ કરતા જશો. અગેન પાછું પરમાનન્ટ ઓફ જ્યારે ફાઇન્ડ કરવાનું આવે ત્યારે 2x2 કે રો મેટ્રિક્સ ન હોય તો અગેન તમે પહેલા ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. એક પાછી એક રો લઈ એક એક એલિમેન્ટ લેતા જઈ મલ્ટીપ્લાય બાય બાકીના મેટ્રિક્સ નો પરમાનન્ટ. આ રીતે આને એક્સપાન્ડ કરવાથી છેલ્લે કાં તો 2x2 મેટ્રિક્સ બચશે ને કાં તો રો મેટ્રિક્સ બચશે. એટલે ઇઝીલી તમે આનો પરમાનન્ટ ફાઇન્ડ કરી શકશો. એક્ઝામ્પલ જોઈએ, જો આમાં આ એક ફર્સ્ટ રો ઉપર આપણે એક્સપાન્શન કરીએ તો પહેલી રો નો એલિમેન્ટ ફર્સ્ટ એલિમેન્ટ -1 ઇન્ટુ પરમાનન્ટ ઓફ આ -1 ની કોલમ ને રો હાઇડ કરીએ એટલે બાકી રહ્યું 1 -1 2 1, 1 -1 2 1 એનો પરમાનન્ટ. હવે આ પણ મોટો મેટ્રિક્સ હોય તો ફરીથી એને પાછું બ્રેકેટમાં લઈ અને ફરીથી એને આ જ રીતે એક્સપાન્ડ કરી શકાય. તો છેલ્લે લાસ્ટમાં સ્ક્વેર મેટ્રિક્સ હોય તો છેલ્લે 2x2 બચશે, એટલે તમે એનો ક્રોસ મલ્ટીપ્લિકેશન નો એડ કરીને પરમાનન્ટ ફાઇન્ડ કરી શકશો. અને સ્ક્વેર મેટ્રિક્સ નહીં હોય તો છેલ્લે રો મેટ્રિક્સ બચશે, તો એના બધા એલિમેન્ટ્સ નો સમ લઈને પરમાનન્ટ ફાઇન્ડ કરી શકાય. તો આવું ઈઝી વે છે આ પરમાનન્ટ ફાઇન્ડ કરવાનું. પરમાનન્ટ ઓફ એ ઓલી મેથડ જે હતી થોડી ડિફિકલ્ટ હતી. આ પેલા પરમ્યુટેશન ફાઇન્ડ કરો, પરમ્યુટેશન ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ, પણ એ જ ફોર્મ્યુલા આ રીતે કન્વર્ટ થાય છે. ફોર્મ્યુલા એની જ છે, આમાં કોઈ મેથડમાં ચેન્જ નથી કર્યો. ખાલી આને અહીંયા જે પરમ્યુટેશન લેતા જઈએ એમાંથી 1 1 કોમન કાઢ્યું છે, બાકીનું જે વધ્યું હોય એ લીધું છે. તો આ જેટલા એ 1 1 વાળા એલિમેન્ટ હશે એ બધા એમાંથી કોમન લઈ અને આ લીધું છે. એવી રીતે એ 1 2 વાળા એલિમેન્ટ જેટલા હશે એ કોમન લઈને બાકીનું લીધું છે, તો એ પરમાનન્ટ ઓફ એ 1 2 થઈ જાય છે. આ જ છે, બીજું કઈ નથી. ફોર્મ્યુલા તો આની આ જ છે. એટલે નવી મેથડ નથી, મેથડ એની છે, માત્ર એનું એક્સપાન્શન ની મેથડ, એક્સપાન્શન ની ફોર્મ્યુલા નવી આપી છે. ઈઝી કરી છે, એમ નવી નથી આપી, ઈઝી કરી દીધી. પરમાનન્ટ ઓફ એ ઇક્વલ ટુ અહીંયા -1 ઇન્ટુ પરમાનન્ટ ઓફ ધીસ પ્લસ 4 ઇન્ટુ પરમાનન્ટ ઓફ 4 ને હાઇડ કરો એની રો કોલમ ને, તો 2 - 1 4 1, 2 - 1 4 1. 3 ઇન્ટુ પરમાનન્ટ ઓફ 3 ની રો કોલમ હાઇડ કરો એટલે 2 1 4 2, 2 1 4 2. તો -1 હવે આનો પરમાનન્ટ એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, 1 ઇન્ટુ 1 1, 2 ઇન્ટુ -1 એટલે -2, તો 1 -2, 1 -2 પ્લસ 4 ઇન્ટુ ક્રોસ મલ્ટીપ્લિકેશન 2 - 4, 2 - 4 પ્લસ 3, 2 ઇન્ટુ 2 4, 4 - 4 પ્લસ 4, સોરી પ્લસ 4 માઇનસ નહીં, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને પ્લસ 4 પ્લસ 4. તો આન્સર આવ્યો 17. પેલી મેં ઓલાથી ફોર્મ્યુલાથી કરો તો પણ આન્સર 17 જ આવશે. હવે નવા નોટેશન્સ બે છે. એક an m by n matrix with all entries 1. કોઈ પણ મેટ્રિક્સ હોય પણ એની બધી એન્ટ્રી જો 1 હોય તો ઇટ ઇઝ ડિનોટેડ બાય j.
જે m, n એનો ઓર્ડર સાઇઝ છે મેટ્રિક્સ ની m by n, m નંબર ઓફ રો, n નંબર ઓફ કોલમ. પણ જે આવે એટલે શું સમજવાનું, બધી એન્ટ્રી 1 છે, 1, બીજું કઈ નથી. 1 1 1 1 1 1 1 1 1, તો આ J3 બની જાય છે. સ્ક્વેર મેટ્રિક્સ માં ખાલી n જ બતાવવાનો છે. n by n મેટ્રિક્સ એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ with all entries 1 is denoted by Jn. એટલે આ છે J3. જો આમાં 1 1 1 કરી દો તો આ 3 by 3 મેટ્રિક્સ હોય, બધી એન્ટ્રી 1 હોય, 1 1 1 1 1 1 1 1 1, તો આ થશે J3. તો એક એક્ઝામ્પલ લઈએ. જો આવો મેટ્રિક્સ હોય J મેટ્રિક્સ જેની બધી એન્ટ્રી 1 હોય અને m by n મેટ્રિક્સ હોય, તો પરમાનન્ટ ઓફ J m, n is equal to npm એટલે કે પરમ્યુટેશન, m permutation of n numbers, અથવા તો n factorial upon n minus m factorial, right? So permanent of J m, n equal to npm. પેલા તો J m, n મેટ્રિક્સ શું છે લખી દઈએ. J m, n is equal to aij m by n, where aij is equal to 1 for every I equal to 1 to m and for every j equal to 1 to n. I j કોઈ પણ હોય, બધી એન્ટ્રીઝ 1 છે, તો aij equal to 1. Now permanent of J m, n is equal to, as per definition, summation of a1 I1 a2 I2 am im, where I1 I2 im is m permutation of 1 to n. તો બધી જ એન્ટ્રીઝ 1 છે, તો આ બધા 1 1 1 1 1 1 1 1 જ આવશે. m n સાથે કોઈ નિસ્બત જ નથી. આ બધો આન્સર છે એ 1 જ આવશે, પ્રોડક્ટ ઓલવેઝ. So but a1 I1 a2 I2 up to am im, product of all these entries is equal to always 1. Always 1. This is always 1. તો પ્રોડક્ટ ઓલવેઝ 1 હોય તો આ સમેશન એટલે 1 + 1 + 1, જેટલી વખત આ પરમ્યુટેશન રિપીટ થશે એટલી વાર 1 + 1 + 1 એટલે નંબર ઓફ પરમ્યુટેશન. 1 1 1 રિપીટ થાય એટલે નંબર મળે ને આપણને. તો કેટલી વખત 1 1 રિપીટ થાય છે? જેટલા m પરમ્યુટેશન ઓફ 1 to n મળે એટલી વખત. એટલે કે permanent of J m, n is equal to number of permutations I1 I2 im, where I1 I2 im is m permutation of 1 to up to n. તો જેટલા પરમ્યુટેશન બનશે એ નંબર, તો પરમ્યુટેશન કેટલા બને? n નંબર્સ છે, એમાંથી m પરમ્યુટેશન લેવાનું છે, તો npm બને. એ તો છે જ, કારણ કે એને જ આપણે નંબર ઓફ પરમ્યુટેશન કહીએ છીએ. તો નંબર ઓફ m permutations of numbers 1 to up to n is npm. So permanent of J m, n is equal to npm. Prove થઈ ગયું. So permanent of Jn, permanent of Jn is equal to n factorial. આવું પ્રૂવ કરવાનું. ડાયરેક્ટ તમે આમ પણ કરી શકો, permanent of J m, n is equal to npm. So in matrix Jn, m and n both are same, so this is equal to npn, and npn is nothing but n factorial. અને અગાઉના એક્ઝામ્પલમાં જે રીતે પ્રૂવ કર્યું એ જ રીતે પ્રૂવ કરવું હોય તો આમ થઈ શકે. પણ મેં જે કીધું ડાયરેક્ટ તમે npn મૂકો તો એના માટે તમારે આટલું તો પ્રૂવ કરવું પડશે ને. ત્યાર પછી તમે m = n મૂકો
એટલે npn, npn એટલે n ફેક્ટોરિયલ. Otherwise, directly same to same method use કરીએ. Jn is equal to aij n by n, where aij equal to 1. For every I અને j બંને 1 to n માંથી જશે કારણ કે n by n મેટ્રિક્સ છે એટલે for every I, j equal to 1 to up to n. Now permutation of Jn is equal to summation of as per definition product લેવાનો છે. એમાં 1 to up to n જવાનું છે એટલે I1 I2 up to in આવશે. Where I1 I2 in is a n permutation of 1 to n. But A1 I1 બધી entry 1 છે એટલે કોઈ પણ product લેશો તમે 1 જ આવશે. Therefore permanent of Jn is equal to number of I1 I2 in, where I1 I2 in is n permutation of 1 to up to n. n permutation એટલે npn એટલે n factorial. તો હવે permanent of Jn equal to n factorial અને permanent of Jm, n equal to npm એવું આપણે પ્રૂવ કર્યું. હવે ત્રીજો એક આવો મેટ્રિક્સ લઈએ. permanent of Jn minus in equal to આપણે dn એટલે કે number of derangements on n numbers. હવે અહીંયા Jn શું છે એ તો ખબર છે આપણને. in શું છે? in એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ. આઈડેન્ટિટી મેટ્રિક્સમાં માત્ર ડાયાગોનલ એલિમેન્ટ્સ 1 હોય, બાકીના તો બધા 0 હોય. તો Jn એટલે n by n સ્ક્વેર મેટ્રિક્સ અને in એટલે n by n સ્ક્વેર મેટ્રિક્સ. તો બંને મેટ્રિક્સ નો ઓર્ડર સરખો છે એટલે Jn minus in થશે. તો Jn minus in શું થશે? Jn માં બધી એન્ટ્રી 1 છે, in માં ડાયાગોનલ એલિમેન્ટ્સ 1 છે, બાકી બધા તો 0 છે. તો જે માઇનસ એલિમેન્ટ્સ જ્યારે માઇનસ કરવાનું છે બે મેટ્રિક્સ નો Jn minus in, તેમાં ડાયાગોનલ એલિમેન્ટ્સ માં 1 minus 1 આવશે, બાકીના એલિમેન્ટ્સ માં તો 1 minus 0 આવશે એટલે 1 જ રહેશે. પણ ડાયાગોનલ એલિમેન્ટ્સ માં 1 minus 1 એટલે 0 થઈ જશે. તો ડાયાગોનલ એલિમેન્ટ્સ 0, બાકી બધા એલિમેન્ટ્સ 1, આવું કંઈક મેટ્રિક્સ બનશે. તો Jn minus in is a matrix Aij n by of order n by n, where Aij is equal to 0 if diagonal. તો diagonal मतलब I equal to j. A11, A22, A33, A44, A55 આ બધા diagonal elements કહેવાય. I is not equal to j હોય તો non diagonal elements કહેવાય. તો non diagonal elements 1 રહેશે, diagonal elements 0 થશે. તો Aij equal to 1 if I is not equal to j and 0 if I is equal to j. આવો મેટ્રિક્સ બનશે. અગેન ઓલી ડેફિનેશન જોઈએ. પરમાનન્ટ લઈ આનો તો પરમાનન્ટ માટે by definition summation of a1 I1 a2 I2 a n, where I1 I2 in is n permutation of 1 to n. But હવે જો હવે આ પ્રોડક્ટ શું થશે? હવે આપણા મેટ્રિક્સમાં બધી એન્ટ્રી 1 નથી, ડાયાગોનલ એન્ટ્રી 0 છે. તો આ જે પ્રોડક્ટ છે આમાં એક પણ જો ડાયાગોનલ એલિમેન્ટ્સ આવી જશે તો પ્રોડક્ટ 0 થઈ જાય. એક 0 આવે એટલે બધો આખો પ્રોડક્ટ 0 થઈ જાય. પણ જો એક પણ ડાયાગોનલ એન્ટ્રી નહીં હોય આમાં તો બધી એન્ટ્રી 1 હશે એટલે પ્રોડક્ટ 1 થાય. તો આઈધર 0 ઓર 1 બેમાંથી એક થાય. તો બટ A1 I1 A2 I2 an in belongs to 0 1, either 0 or 1 with 1 ક્યારે થશે? 1 if and only if I1 is not equal to 1, I2 is not. જો I1 equal to 1 હોય તો જ ડાયાગોનલ એન્ટ્રી થાય, I2 equal to 2 હોય તો જ ડાયાગોનલ એન્ટ્રી થાય.
in equal to n હોય તો જ ડાયાગોનલ એન્ટ્રી થાય. બીજે ક્યાંય ડાયાગોનલ એન્ટ્રી બીજી કોઈ રીતે ન થાય. I1 equal to 1 સિવાય હોય એટલે 1 ફર્સ્ટ રો અને કોલમ કોઈ બીજી થાય, ફર્સ્ટ ન હોય તો પછી ડાયાગોનલ ન થાય, કારણ કે I is not equal to j થાય. So equal to 1 if and only if I1 is not equal to 1, I2 is not equal to 2 and IN is not equal to n. હવે સમેશન માં કાં તો 1 આવે ને કાં તો 0 આવે, તો 1 આવે એટલા જ નંબર થાય, 0 આવે એ નંબર માં કાઉન્ટ ન થાય. એટલે permanent of Jn minus In is equal to number of, શું છે, નંબર ઓફ કોના નંબર લેવાના છે, n permutation I1 I2 In of 1 to n, where આ કન્ડિશન સાથે 1 ક્યારે થાય છે, આમ હોય તો જ, આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ 1 થાય, એટલે એટલા જ નંબર મળશે. એટલે such that I1 is not equal to 1, I2 is not equal to 2 and In is not equal to n. તો આ ડેફિનેશન છે ની છે, ડીરેન્જમેન્ટ ની છે. ડીરેન્જમેન્ટમાં આપણે નંબર ઓફ પરમ્યુટેશન્સ લઈએ છીએ, n પરમ્યુટેશન્સ, where I1 is not equal to 1, I2 is not equal to, આપણે લઈએ જ છીએ જે પહેલી એન્ટ્રી 1 નો આવી જોઈએ, બીજી એન્ટ્રી 2 નો આવી જોઈએ, n ની એન્ટ્રી n નો આવી જોઈએ. તો આ એવું જ છે. એટલે આ નંબર શેનો છે, શું ઇન્ડિકેટ કરે છે, ડીરેન્જમેન્ટ, નંબર ઓફ ડીરેન્જમેન્ટ્સ. નંબર ઓફ ડીરેન્જમેન્ટ્સ નું નોટેશન છે dn. So permanent of Jn minus In is equal to dn. પ્રૂવ થઈ ગયું. તો આટલું રાખીએ આપણે, પછી આ બધી એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે. ફાઇન્ડ વેલ્યુ ઓફ D5, D6, D7, D4 સુધી મેં તમને કીધું હતું કે D3 સુધી કીધું હતું, મેં કરાયું હતું. D4 એ તમે એડ કરી શકો તમે યુઝિંગ ધી ફોર્મ્યુલા ફોર નંબર ઓફ ડીરેન્જમેન્ટ. એટલે તમને જે મેં ફોર્મ્યુલા આપી છે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમારે આ D5, D6, D7 ફાઇન્ડ કરવાનું. ફાઇન્ડ પરમાનન્ટ ઓફ આ મેટ્રિક્સ, આ મેટ્રિક્સ. જો ડુ નોટ યુઝ ધી ફોર્મ્યુલા આર ખોટો છે, પરમાનન્ટ ઓફ Jn minus In equal to dn. એટલે ઈ ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા, એક વખત એક્ઝામમાં એવું બન્યું હતું કે આવું ફાઇન્ડ કરવાનું કીધું, આમાં ઇન્સ્ટ્રક્શન નહોતી કે ફાઇન્ડ પરમાનન્ટ ઓફ J5 minus I5, એવું કંઈક એક્ઝામ્પલ પૂછાયો હતો. તો છોકરાએ ડાયરેક્ટ, એક છોકરાએ, બાકી ઘણા બધાએ તો પેલું કરેલું આ રીતના Jn minus J5 minus I5 એટલે કેવો મેટ્રિક્સ બને એ બનાવ્યો, પછી એનો પરમાનન્ટ ફાઇન્ડ કર્યો, એ બધું કર્યું. એક છોકરાએ ડાયરેક્ટ પરમાનન્ટ ઓફ J5 minus I5 equal to D5, તો D5 ની વેલ્યુ પાછા જાણતા હોય એટલે તરત લખી નાખી. 7 માર્ક નો એક્ઝામ પેલો ક્વેશ્ચન. તમારે ઓલવેઝ વિચારવું જોઈએ કે માર્ક્સ કેટલા છે એના ઉપર તમારે કન્ટેન્ટ કેટલી દેવાની છે. તમને સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આ રીતે મારે ન કરાય, એને ગણવું પડે. એટલા માટે મેં અહીંયા હવે ઇન્સ્ટ્રક્શન લખી છે, ડુ નોટ યુઝ ધી ફોર્મ્યુલા. તો આ પહેલી મેથડ, એટલે કે પેલી પરમ્યુટેશન્સ લઈને પછી સબસ્ટિટ્યુટ કરીને એમ પણ કરી શકો તમે પ્રેક્ટિસ માટે. અધરવાઇઝ બીજી છે આપણી મેથડ, પેલી ઈઝી મેથડ, -1 ઇન્ટુ આને હાઇડ કરી દો એટલે પરમાનન્ટ ઓફ 2, 1, 4, 1, 2, 3 પ્લસ 0 ઇન્ટુ ગમે તે કરશો 0 આવશે, પ્લસ 1 ઇન્ટુ આને હાઇડ કરી દો પરમાનન્ટ ઓફ 3, 2, 4, -2, 1, 3 પ્લસ 2 ઇન્ટુ પરમાનન્ટ ઓફ આને હાઇડ કરી દો અને બાકીનો જે બચ્યો તે મેટ્રિક્સ. હવે અંદર જે 3/2 મેટ્રિક્સ બચે છે એને ફરીથી તમારે 2 ઇન્ટુ પરમાનન્ટ ઓફ 2, 3 પ્લસ 1 ઇન્ટુ પરમાનન્ટ ઓફ 1, 3 પ્લસ 4 ઇન્ટુ પરમાનન્ટ ઓફ 1, 2. હવે પરમાનન્ટ ઓફ 2, 3 એટલે ડાયરેક્ટ તમે આવું ના લખ્યો, ડાયરેક્ટ ઇન્ટુ બ્રેકેટ 2 + 3 કરી નાખો તોય ચાલે. થોડું છૂટછાટ લઈ શકો સ્ટેપમાં, બાકી તો મૂકવા પડે સ્ટેપ બધા. એમાં અહીંયા -1 વાળો હાઇડ કરી દો એટલે આ આખો મેટ્રિક્સ આવશે. તો એ રીતે તમે કેલ્ક્યુલેટ બધી મેથડનો યુઝ કરી બધી ફોર્મ્યુલાનો અને કરી શકો તમે આ બધી એક્સરસાઇઝ.
I4 એટલે identity matrix with diagonal elements 1 and other elements 0. J34 4p3 જેવો આન્સર આવવો પડે આનો. ફોર્મ્યુલા ખબર જ છે આપણને. અહીંયા D5 નો જે આન્સર થતો હોય તે આવવો પડે. તો આ એક્સરસાઇઝ કરજો. આટલું રાખીએ. થેન્ક યુ. અટેન્ડન્સ લવ 25 લેફ્ટ થજો. એટેન્ડન્સ બાકી છે, લેફ્ટ થવાનું નથી. ઘણા બધા લેફ્ટ થઈ ગયા છે. રીજોઈન થઈ શકે, રીજોઈન થાવ. પણ લેફ્ટ થઈ ગયા એને સંભળાશે પણ નહીં. એટલે કોઈને ખ્યાલ હોય તો કોઈ એને ફોન કરીને કહી શકે. એટેન્ડન્સ બાકી છે, 35 થઈ ગયા, 41 હતા. સારું, મેં 35 ની એટેન્ડન્સ લઈ લીધી છે. તો લેફ્ટ થવું હોય તો થઈ શકો છો. એક અરવિંદ પંચાસરા કોઈ હોય તો એ દર વખતે છેક સુધી એનું લોગિન હોય છે, એ ડિસ્કનેક્ટ થતા નથી હોતા.